નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક સુરત પહોંચ્યા હતા, તો અચાનક જ સીએમની સુરત મુલાકાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં રાત્રિ રોકાણ કર્યું છે। મનપાની ચૂંટણીને લઈને સુરતના સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી છે અને સુરતના ભાજપના કોર્પોરેટર સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ। સુરત ભાજપના હોદ્દેદારો કોર્પોરેટર્સ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। માર્ગદર્શન અને સૂચના આપવાના હેતુથી આ સરપ્રાઇઝ બેઠક યોજાઈ છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતથી વલસાડ જવાના છે। મુખ્યમંત્રી વલસાડમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સીએમની અચાનક જ આ સુરતની મુલાકાત, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? जी बिल्कुल, वलसाड़ खाते આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે। જો કે તેઓ હાલ સુરત મુકામે આવી પહોંચ્યા છે અને રાત્રિ રોકાણ તેઓએ વલસાડ સ્થિત સર્કિટ હાઉસ ખાતે કર્યું છે। જો કે રોકાણ દરમિયાન તેઓએ તાકીદેની એક બેઠક બોલાવવામાં આવી છે। મહત્વનું છે કે આગામી દિવસોની અંદર જે પ્રમાણે ઇલેક્શનો આવી રહ્યા છે તેને જોતા આ મહત્વપૂર્ણ બેઠક છે તે માનવામાં આવી રહી છે। જે બેઠકમાં ખાસ કરીને ભાજપના જુદા જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળી કુલ 90 જેટલા હાલ બેઠકમાં ઉપસ્થિત છે અને બેઠકનો દોર હાલ પણ યથાવત છે। મહત્વની વાત એ પણ છે કે કોર્પોરેશનના ઇલેક્શનને લઈને હોદ્દેદારો અને કોર્પોરેટરોને માર્ગદર્શન અને સૂચના આપવા હેતુ આ સરપ્રાઇઝ બેઠક કરવામાં આવી હોવાનું પણ હાલ જાણવામાં આવી રહ્યું છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ પંચ પટેલની આગેવાનીમાં છે ગતરોજ આ એક બેઠક યોજાઈ હતી અને તમામ કોર્પોરેટરોને આજ રોજ એટલે કે આજે રાજ્યના મુખ્યપ્રધાન જ્યારે સુરત આવ્યા છે ત્યારે આ બેઠકમાં હાજર રહેવા આગોતરું આયોજન નોતરું પણ છે તે આપવામાં આવ્યું હતું અને તે સંદર્ભે આજે આ બેઠક છે તે યોજાઈ છે। એટલે આ બેઠક આગામી સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈને મહત્વની બેઠક છે તે ગણવામાં આવી રહી છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।